ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ઓબેસિટી છે, દારૂ તો પીતા જ હશો. તો આ સ્કોર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. FIB-4 સ્કોર શું હોય છે? FIB-4 સ્કોર આ છે એના પેરામીટર્સ. એકદમ સિમ્પલ અને સરળ ગણતરી છે. કયા કયા લોકો માટે આ સ્કોર ઇમ્પોર્ટન્ટ છે? આ છે એનું લિસ્ટ. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ક્રોનિકલ હિપેટાઇટિસ બી અને સી અને પેશન્ટ્સ, જે લોકોને યુએસજીમાં ફેટી લીવર આવે છે, જે લોકો ઓબેસ છે, જે લોકો આલ્કોહોલિક લીવર ડિસીઝના શિકાર છે. ફાયદો શું છે? એનો ફાયદોમાં એક તો એ વસ્તુ છે કે તમારે જે મોંઘી દાટ રિપોર્ટો કરાવતા હોય છે, લીવર બાયોપ્સી, ફાઇબ્રોસ્કેન જેવા ઘણા મોંઘા રિપોર્ટ્સ આવતા હોય છે, એ કરાવવા કે નહીં કરાવવા એની જરૂરિયાત આપણને ખબર પડશે. FIB-4 સ્કોર એક રિસ્ક સ્ટ્રેટિફિકેશન ટૂલ છે. એ ટૂલ દ્વારા તમારે કઈ રિસ્કમાં આવો છો એ તમે જાણી શકો છો કે તમારું લીવર કેટલું ફાઇબ્રોસિસ એટલે કે કેટલું સ્કારિંગ થવું છે તમારા લીવરમાં એ તમે જાણી શકો છો. એ જે રિસ્ક કેટેગરીમાં જે પેશન્ટ્સ આવશે એ મુજબ એના રિપોર્ટ્સ કરાવવાની જરૂર છે કે નહીં એ આપણે જોઈ શકીએ છીએ. તો આજકાલમાં જ જાઓ તમારા ફિઝિશિયન, તમારા ગેસ્ટ્રોલોજીસ્ટ, તમારા હિપેટોલોજીસ્ટ જોડે અને આ સ્કોર કેલ્ક્યુલેટ કરો. હા, આ સ્કોર પણ આઈડિયલ નથી એકદમ. જે લોકોને એક્ટિવ હિપેટાઇટિસ છે કે અત્યારે જ કમળો છે, અત્યારે જ હિપેટાઇટિસ લીવરમાં સોજો છે, એ લોકો માટે આ સ્કોર ઇમ્પોર્ટન્ટ નથી. તથા બહુ ઉંમરવાળા લોકો માટે પણ આ સ્કોર ઇમ્પોર્ટન્ટ નથી. તથા અન્ય કારણોથી અગર જો પ્લેટલેટ બી તમારા ઓછા રહેતા હોય તો પછી આ સ્કોર તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. હજુ બહુ વિગતવાર માહિતી જોઈતી હોય તો કેપ્શનમાં લખી દઉં છું, જોઈ લેજો.